વાત રાજકોટની રાજકોટમાં આતશબાજી કાર્યક્રમમાં તંત્રી બુદ્ધિનું પ્રદર્શન કરતા જોવા મળ્યા। કાર્યક્રમ જોવા માટે કરાઈ વીઆઈપી બેઠકની વ્યવસ્થા। વીઆઈપી બેઠકની ક્ષમતા કરતા વધુ પાસ આપી દેવાયા હોય તેવી માહિતી સામે આવી। મોટી સંખ્યામાં વીઆઈપી પાસ આપી દેવાતા માથાકૂટ થઈ હતી અને એક વિડીયો પણ સામે આવ્યો છે। વીઆઈપી એન્ટ્રીમાં ભીડ જામતા અફરાતફરી જોવા મળી, ધક્કામુક્કી થઈ હોય તેવું જોવા મળ્યું હતું। વીઆઈપી પાસ વધુ વહેંચાયા હોવાથી આ રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી। વીઆઈપી બેઠકની વ્યવસ્થામાં આગળતા જોવા મળી, ક્ષમતા કરતા વધુ પાસ આપી દેવાતા આ રીતે અવ્યવસ્થા સર્જાઈ હતી। ત્યારે વીઆઈપી એન્ટ્રીમાં ભીડ જામતા ધક્કામુક્કી થઈ હતી। નાનાથી લઈ મોટા લોકો આ રીતે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા। રાજકોટમાં એક કાર્યક્રમમાં વીઆઈપી બેઠકની અવ્યવસ્થા જોવા મળી। ફોનલાઈન પર સંવાદદાતા સાહિલ જોડાઈ ચૂક્યા છે। સાહિલ, કયો આ કાર્યક્રમ હતો અને કેમ આવું થયું, શું હાલ જાણકારી મળી રહી છે? જી ચોક્કસથી જે રીતના રાજકોટ શહેરમાં દિવાળી કાર્નિવલ 2025ની જે રીતના ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને આ દિવાળી કાર્નિવલ નિમિત્તે આતશબાજીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં વીવીઆઈપી પાસની બેઠકની ક્ષમતા કરતા વધુ પાસ છે તે બાંટવામાં આવ્યા હતા અને જેના કારણે આ ધક્કામુક્કી છે તે જોવા મળી હતી। વીવીઆઈપી બેઠકની એન્ટ્રીની અંદર માત્ર જે વીવીઆઈપી હોય તેને જ જવાનું હોય છે, પરંતુ જે રીતના ત્યાં જે દ્રશ્યો જોવા મળ્યા હતા તેમાં વીવીઆઈપી કરતા જે રીતના પાસ એવા લોકોને હાથમાં હતા કે જે કોઈ વીવીઆઈપી બેઠક સાથે જ્યારે બેસવા માટે જતું હતું ત્યાં માત્ર આમ પબ્લિકની ભીડ જ જોવા મળી હતી અને ધક્કામુક્કી એ રીતે સર્જાઈ હતી કે કોઈ જે રીતના કહીએ કે મોટી દુર્ઘટના પણ બનત, પરંતુ જે રીતના જે કેટલાક વ્યક્તિઓ પણ ત્યાં પડ્યા હતા અને આ જ કારણે છે તે પોલીસે ગેટ બંધ કરવો પડ્યો હતો અને પોલીસ પણ છે તે ત્યાં ગેટ બંધ કરીને ઊભી રહી ગઈ હતી। બિલકુલ, આભાર માહિતી બદલ।